ગુનેગારોના ઘર પર થતી પ્રશાસનની બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ ભાજપ નેતાએ જ હવે સવાલ ઉઠાવ્યા। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુંડા તત્વોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી। ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી તે સરાહનીય બાબત છે, પરંતુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવી તેના પરિવારને સજા આપવી તે વ્યાજબી નથી। આપણે મધ્યયુગમાં નથી જીવતા। સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ડોક્ટર ભરત કાનાબારે લખ્યું કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ। અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ચલાવી તેના પરિવારને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ। ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ટપકે તો પણ આપણી ઊંઘ હરામ થઈ જાય છે, અને તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ન રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી શકીએ છીએ। પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ। કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે, અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય, પણ સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય, કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી। પ્રશાસનની બુલડોઝર કાર્યવાહી પર ડોક્ટર ભરત કાનાબારે ઉઠાવેલા સવાલ પર કોંગ્રેસ નેતા વીરજી ઠોમરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભરતભાઈએ ગરીબોની ચિંતા કરી તે સારી બાબત છે। ભાજપની નીતિ અને રીતિ ગરીબોની વિરુદ્ધ રહી છે। 25 વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે, અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બુલડોઝર ચલાવી રહ્યા છે। ગુંડાગીરી પકડવી હોય તો પકડે। વિધાનસભામાં ધારાસભ્ય બેઠા છે, એમાં 50% ભાજપના ગુંડા છે, એમને પકડે, હમણાં બધું ગુંડાગીરી નાબૂદ થઈ શકે તેમ છે, પરંતુ ગરીબ માણસો ઉપર એક રોફ જમાવી છે।